બહાર નીકળ ખેતરમાં પગ મૂક્યો તો ખબર છે ટોટિયા કાપી નાખ્યો તારા. પણ હું સાંગ કોઈ બીજા હેતર છે આપણું હેતર છે ઇમનામ નહીં આવ્યો ખેતરમાં ઇમનામ નહીં આવ્યો કોઈ કોમ હે એટલા લાખો છો મને બકાશે બાપા બાપા નીકળ હેડી અને એકડી દઉં છું તે જરૂરત નહીં તમારા જેવો હેડો તે જરૂર ના હોય તો હું કતો જાણ્યા હતા હમણાં વધારાનું બોલે ને હમણાં લાફો મેલો ને હમણાં મને સકર કઈ ભોય પડે વધારાનું બોલું તો અમુન અમુક સબ સબતે ટાઈટ થઈને તે હું જાઉં છું મોન માર બાયડી બે જણ માર હાળા ને પેલી છોડીનો જેમ છે હે બોલજે જેમ છે માર હાળા ને છોડીનો તે અમે મોન માર બાયડી બે જઈએ છીએ અલ્યા હજી તો વાર છે તું મને હું બકાવતો હે તું તારા બાપનું બકાવું છે હજી વાર છે શોકણ વાર છે આ શોકણ વાર છે આ વાર છે આ 10 તારીખ નહીં તે 10 તારીખ આ કેટલી તારીખ થઈ તે 9 થઈ એક દાડો વહેલા જેમાં શું થઈ ગયું તું વધારાને બોલે તો હટ નીકળી અને અહીં જવાનું ને નાટક કરવા બધો હા હરીમો તમારો નાટક અમને બધી ખબર પડે છે બધા સમાચાર આવે છે એ જઈને હું કરો છો હું નહીં કરતા એ શું કરીએ છીએ અમે ઈતકન એ તને ખબર હા કે તારા પેલા હા કાકા છોકરાને એવું સમજો તું શું કરીને આવ્યો તો લે શું કર્યું તું કણ શું કરી તું તે આ કોને કરી તું હા તે તો છોટો પી લીધો હતી મોં છે તે આ રમવાનું શું આવે છે કે પીવાનું આવે છે લે ખાવાનો હું તો પપાળ એ બાયડીને એકલી મોકલ તાર નહીં જવાનું સમજે હું લેવા એ નહીં જવાનું તું કીધું ને તું ઘેર રહે તો બાયડી અંગાથી ને મૂકું તમે બીજો કોઈ દશે વાત કરો નહીં જવાનું કીધું ને જવાનો જો તમે શું કહી નાખશો છો જવાનું હું તો જા તું સેવો જોઈ છે હું આવું છું ઘેર હેડ જો પછી જો તો ખબર છે તારી હા હરીમો જેમ છે મારા હારાને છોડીનો અને મેં ના જીતાને શું તા હા વારવાનું આ દાઢી ને બાઢી આમ સ્માર્ટ થઈને ફરું છું કે છે નહીં જાઉં એ કંટ્રોલમાં જઈને તમારે તોલે જેટલા ચોખાન ઘઉં લાવવા લઈ આવો હું તો અમારા હારીમાં એડ્યો સતી આ એકલી જા હું કીધું બાપાએ હું તો આવવાનો છું હું કીધું પણ ના પાડે છે રે આ તો તમારા બાપા ના પાડતા જ રહેવા દો પછી મને બોલો બૈરાનો ગુલામ અલી મારા હારીમ ના બાનું હોય હવે કે કોક કે ના જમાઈ આવ્યો નહીં કોઈ વાંધો નહીં એમાં હું વાંધો આવે નહીં આપું તમારે રાહ દેજો હું એકલી જઈ આવું માર લુગડો બધી નહીં પછી બાપા મને બોલા રાહ દો તમે નહીં આપું લો હું જઉં તાણ તું એકલી છે હા એકલી જઉં એમાં હું હા જો પણ હું તો આવતી રહું છું આવતી રહું છું તે બાપોય નાટક કરે તું એ નાટક કરીશ ઈઓના ભાઈ ને છોડીને હરક જાગ્યો છે જો રમણી આવો અને હાથમાં આલજો કિલો નો હોનાનો બોલો આવડો મોટો બોલો ગટ્ટો ચા પી લેજો ના એ હોના ની તે ખોળા મેલીને આવજો તમારી ભત્રીજીની તમે આલી સમાન તમે આલી હોય તો હું ઈકાળ આલું માં ભત્રીજીને તમારા બાપા ના પાડે દાવના જ છો તમે લગનમાં હતા ઉનાળામાં ત્યાં રહેતા તમે હું એકણ બંદૂકના ભડાકા કર્યા હતા તમારામાં જ બોક્સ છે નાના જો જાય પત્તો રમવા બેસી જાય તો દારૂ રેડી નહીં થાય દેખ તમારી વાતો મેલો જો મારી હા હરીમની એકલા મેલીને નાઠી આવી આ જો કોનો ભાઈ તું જા મેં તારા શેરી મુએ આવું પૈસા નહીં હમુદા નહીં તો બાપા રૂપિયો આલે અલે આ શાબા જો ઘોડે પલન કર્યા છે હા હરીમ જાઉં છે હા હરીમ જાઉં છું કેમ આ હરીમ હા થોડો આમ થેરા બહુ માગું તો કોમ થઈ જાય સીતાર ભાઈ બે તો હો કા હવે રે આગળ હેડી મુકા તો રિક્ષા આગળ ઊભી કર હું એટલી કર તો આવું છું પણ હોબળો શાબા નાના મોટી વાત છે ખરી પણ હું કહું છું પૂછ્યું કે 100 રૂપિયા હોય તો હાલો ને હું તમને કાલ પાછા હાલ હું હા હરીમ કહું છું હારું હમણાં કોક વળી કોઈ એનો છોકરો તો પોત હાથમાં હાલવા પડે કે વાત સાચી પૈસા પૈસા ઓછા તે બહુ હોય તો હાલો હમણાં હું આવું એટલે હાલી દઉં તરત જ હાલ દઉં છું બહુ લેવા છે બહુ લે એ જવભાઈ રેવા દો હાલ દે નહીં રહેવાના જય જવભાઈ એને હા હરી જાય છે એ તમારા પાસે ના હોય તો તમે ને હાલો એટલે છે હું ઉસીના માંગ્યા છે મેં રૂપિયા નહીં જવભાઈ કેમ નહીં હોય મારા ગીતામાં તારા રૂપિયા નહીં હાલ દે પાછા હાલો તાણ છોકરાને બાપરાને હા હરી જાય નહીં હાલવાના તમારે નહીં હાલો હું નહીં હાલો નહીં જવાના ચલો મિલતે પાછળ અલ્યા પણ ના હા કોક હગોમાં જેમ સાચે જવું તો પડે કે શેહુ ભાઈ તમે આખી વાત જોણતા નહીં વની હે આ કોઈ જઈને કોઈ સારું નહીં કરવાનો કેમ આ બહુ ખરાબ છે માણસ મારે
છોકરો કહેતો શરમ આવો આવે. છોકરાની આબરૂ કાઢો આબરૂ નહીં તું કરે છે એવું એટલે છોકરા કેવું આબરૂ બોલે છે? કાઢો કરો છે એવું એટલે હા હારી જાવ છો હવે રોય ને ઢાપલા બંધ થઈ જા ઢાપલા પણ જવા દો કે બાપડાને. અરે હમણાં હાલ મારે કેવારી આવશે મારે હોપળવાનું આવશે હમણાં આ જઈને આવશે ને અત્યારે પછી પેવાઈનું મારા પર ફોન આવશે ઓના ચમ તાણ આ તો એ યાર ઉનાળામાં જોતો એના કાકાના છોકરાના વિવાહમાં તે મારો છે બાજી દારૂ રમે તે મને પછી બધા કહેવા આયા કે આ તમારા છોકરાને કોઈ શીખવણ આલો છો કે નહીં પણ હોભળો કે મને હમણાં 2 દાડા પહેલા કે બંધ કર્યો છે હું. કશું બંધ નહીં કરતો કશું બંધ કરતો નહીં ગોમમાં ઝઘડા લાવે છે કશું કોમ ધંધો કરવો નહીં અને બસ તઈ લોગડે ફરવું છે ટાઈટ થઈ લાલા ભાઈ તાન તું એ હુકા ઈ જઈને બધું નાટક કરતો કે પણ શિહાબા મારે ઈ કણ જવું તો પડે કે મારા હાળાને છોડીને જમશે તો મારા ઈ કણ જવું તો પડે ને વાતો ના કરે મારા હારી જવું પડે શું પકડી રાખ્યું છે જવું પડે જવું પડે બેટા પણ નાટક ના કરવાનો તો હા એમ હા નહીં કરું લો મને હાલો પૈસા 1 રૂપિયા નહીં મળે હેટ મેલી દે થેલો હેટ મેલી દે સોય જવાનું નહીં આ જોજો શિહાબા જોજે હાલો પેલ્યા અલ્યા શેવું ભાઈ તમે વાતને જોડતા નહીં હમણાં બધો મને મારા માથાનો મેળો પડવો પડશે બધો ખબર છે ના હાલો તો કોઈ ના હેડ તો નહીં જઉં હું અલ્યા એ હેડ તો જતો રે જો કોઈ તારો કર ફરિયાદ આવી તાને ખબર છે તારી જો લાલા કપડું વખોડી નાખું તારું તમે યાર અરે તમે નહીં યાર હું મારા છોકરાને જોણું છું એ સેવો છે ને સેવો નહીં એ હમ મૂળતો બધી રીતે ખરાબ પાક્યો છે ઝઘડા કરવાના કોક લગીર બોલા તરત ઝઘડો કરી લેવાનો અને કોક એના હાથું છે ને એના હાથું ને પીવતા કરી નાખ્યો છે મને તો બોલો હા તાણ અને એ તો કે પણ- ટાઈમ પાસ કરીએ તો બાજી રમવા બેસી જાય જોન ત્યો તમારા પોણી પેલા પાળ બોધવી પડે છોકરાને પેલા હરખો રાખ્યો નહીં ને અમે બધો ભળવું પડે છે કાઠું પડે તમને કયો હવે એક ને એક સેટલ લે એક હોય પણ એ તો થોડો મર્યાદામાં રાખવું પડે જો જાઉં મુજે હાર જો હળ હા? આવજો અને ચા પીવો જ બેહો ના ના મારો ઓળખ્યો જોશે કોઈ કઈ ફરિયાદ લઈને ના આવે તો સારી વાત છે કે મારે હોભળવામાં દમ નીકળી જશે બસ હા હરી જ પોકી જાય છે હલો હા ખાટાબા હા આપણે 10 તારીખે આપણું મંડપનો મારો બીજો ઓર્ડર છે એટલે તમે ચોક બીજા વાત કરી દેજો ને અલ્યા તને ખબર પડે છે મારા 10 તારીખ તો પેલા મારા છોકરાને છોડીનો જેમ છે અને તું ખરા ટાઈમે છૂટી પડે લ્યા તને શરમ આવે છે લ્યા હા પણ ખાટાબા એ દાડા મારા એક બીજો ઓર્ડર આવ્યો છે અલ્યા તમારે અગાઉથી છૂટી પડવું પડે અને એ વખત હું કહેતો હતો કે લે 2000 રૂપિયા બોનું તો તું એમ કહેતો હતો કે ના ના ખાટા પા ચાલશે આવું થોડું ચાલે હવે મારે તાત્કાલિક શું લેવા જવાનું મંડપ કે તો કોકનું કોઈ સેટિંગ થયું નહીં બીજાનો તો ભાઈ ગમે તે કર મારા 10 તારીખ મંડપ બંધેલો આવો જો એ હાર હળો કોક કરું હળો કોક રહી મારા મંડપ જો બંધેલો આ તને કહી દીધું હો એ હાર સારું ખાટાબા તો તું આપણે જેમ જાણું છે તને કંકુતરી નહીં આલી મી હાલી છે તો છે તારીખ છે 10 તારીખ તો તારું કા પૂછ કરીશ તાને આ પૂછ્યું કંકુતરી જોઈ લેતો હોય તો હસી લેતો હોય તો જોઈ તું હા હવે મને આ તું ત્રીજો મળે માણસ કે પૂછવા વાળો અને હું કહું છું પેલા અબ્બાના છે છે પેલા લાલુજી બસ એ લાલાજીની સત રાખો ના ના એ લાલાજીની સત રાખો જો જમાઈને નહીં બોલાયા મારે થોડી એકલી બોલાવી છે એવું છે હવ એ ખબર છે તમે લાલાજીને શમ સંભારો છો તાત્કાલિક ખબર છે કે પેલો પત્તો કૂટવો હશે તમારે એવું નહીં કાંઈ જેવું છે હા પેલા નહીં અબ્બાના ના ના એ નહીં બોલાયા બોલાયો તો સારું રે એ તો અમારે બોલાવે તો બોલાવ્યો મારી મરજી ચાલો હો ભાઈ નીકળો તાને હું બસ કે લાલાજી નહીં બોલાય પછી કે લાલાજી હોવાનું શીખર હું ગોળ સોટાડે છે ખબર જ કોઈ પડતી નહીં તાત્કાલિક આપણે પૂછીએ એટલે કે લાલાજીને લ્યા હો મામા કે લાલાજી નહીં બોલાય લાલી ભાભી એ લાલી ભાભી એ કોણ છે હા નાગજી ભાઈ આવો હા હવે આવો કીધું શું જા ખાટો ભાઈ એ તો હે તમ જાશે ખેતરમાં જાય છે ઓહ લે શાળા બેહો. હશી? એ મારો આવશે અમો જાઓ હા. થોડું પાણી લાવો બા. અને હા બાપ નાગજી ભાઈ કીધું હા મારે પેલી ટીને થોડી પૂજાય ને જમ સાથે કંકુત્રી મળી હતી કા પત્રિકા
ઓ પત્રિકા તો મળી પણ પમદાર જેમ જરું હોય તો હજી કરવા રણાગત્યા નહીં તમારે. એ રાણા મારા આ મુર્દો છો હેતી મેલો છો નવરી પણ તમે તમારા છોકરાને નિયોન કહેતા હોય કે એ આમ તો હું પમદાર તો જેમ કઈ છે. કઈ કંટાળી છલ્લે કે બૂમો પાડું આ માં તૈન દાડા વસી છે મંડપ ના બંધ થઈ જાવ પણ બંધાવ પણ ખાટો પર ટાઢા પર તમારે કહેવું પડે ને તૈયારીઓ તમારે બધાને રાખવી પડે મળી એમ પી. હું તો ઘણું કીધું અલા ટીણિયા એ ટીણિયા આમાં તું એ મહિના માં શિકાર ઉંજેલા મારે તો હું હું શક્યો આમ તું કાવા આવો ને. બાર હા વાહ. આવ નજીક આવ. અમુર દીજો એ સો જઈને પેલી આ બધી પૂજાડી બેસવા જો એ તો એને ફઈનાઈ દઈશ. આમાં કે ઘેર રોકો બે ત્રણ દાડા વસી છે ને એ થોડી લઈને જજો તડકામ ફરશો મોજી પાછો ને એ વળી કે મારા ફઈનાઈ જવું છે મુકું જા તાણ. અને આ નાગજી ભાઈ હું કીધું પમદાળ તમારે જેમ છે કાલનો દાડો પછી હોય તો હજી રણાગત્યા નહીં. શું કરો છો બાપનું બેટું બે તમે યાર? એટલે શું કરવાનું છે? આ કોઈ મંડપ બધું પડે, કોઈ વ્યવસ્થા કરવી પડે, જમણવારો મંડપ બધો પડશે. એ આવો નાગજીભાઈ. હા આવો આવો આયા બેટા બધા છો કે? હા આ રહ્યું લ્યો. સમ. અમુર તો હોભળવું જ નહીં ઓય કંડાળા તો જેમ સનો તો હજી ત્યાં બે પોદો ઉડી લેબડા પોદો ઉઠતો તો વાળી કાઢ કે ખબર નહીં પડતી તને તારે. એ પાવડો કજી ખપતી ને થો તારે છે આ નાગજી ભાઈ ઠપકો આલીસ કંડાળા જેમ છે તો એ મંડપ ના ટેકાવો પડા બધો એ મંડપ વાળા આવે છે અને આપડે પેલો રસોઈ આવે છે એની તું ચિંતા કરે નહીં. અરે તમે બધું મારા ઉપર હવે છોડી દો. મને ખબર નહીં પડતી હોય સોળેલું છે કે તારે બધું કીધું બાપા એ બધા આવ મંડપ વાળા આવે છે. આવું છે? આ તો ઓહો. કાલનો દાડો બસી શકે એટલે મેં તૈયારીઓ કરી છે કે નહીં મને કંકુતરી મળી લે. ઓહ. ના ના નાગજીભાઈ પૂરી તૈયારી છે. આ તારી આઈ બેટા હાય હા આ બેટા. મારા ઘરે ગયો તકવાઈ હા લતાબેન આવો. ઓ કાકા મજા આવો, હા. હો. આ જય જીનેન્દ્ર. એકલી આઈ છે બેટા હા એકલી આઈ હા એ પેલા એ સામાન તો નહીં લાઈ કા ના હા એ બરોબર બને લાગે ને હું કરવા છું તારો હોય આ એકલી ખાટાબા. લાઈ નાખા તો તૈયારીઓ કરો હું જઉં હો. હારું હારું, હું નાગજીભાઈ. આવ્યો હો નાટક કરો છો પમદાર બધું જેમમાં. હું ખોળે બેટા પૂજા જો જઈ એન ફઈના ઘેર એ જાઉં. ફઈનાઈ ગઈ જાવ. તારમું તો જેટલા હરખથી આઈ કે જાઉં એવી તેડી લઉં એ આવી છે એન ફઈના ઘેર જો છે પેલી બે શિલ્પાળી બે મંડપનો કોઈ બોધિત નહીં હજુ આ તારા બાપમાં સો પરિવાર છે કે હવે ગોખડો કાઢે નહીં ખબર રાગે રાગે બોલ કે પેલા નાગજીભાઈ બેઠા તારા હું ગોખડો કાઢતી હતી. પણ એ મારું એમ કેવું છે કે થોડી ખટકા રાખો ખટકો આ એ મંડપ વાળા બધા આવશે. તમે ચિંતા કોઈ કરશો નહીં. મને ચિંતા નહીં હોય. આપણા મારા ટીનિયાના છોડીનો જેમ તે મને આમ હરખ ના હોય આ તો એ આવશે હમણાં બોધી કાઢશે. એ તો આવશે માં તમે કઈ બખાડા કરો છો? એક તો આ તારી માં સપ સપ કરે છે ને એ જ મને પેલો કંટાળો આવે છે કે કઈ બોલશે ને બાપા? એ તારે હું? આપણા ટીનિયાનો જેમ કરે એ વખત થોડી માર મંડપમાં થાય તો થશે ના બે થશે બાબા તમે ધ્યાન આલો થોડું મંડપ બની પા અલે પેલો ફોટો સામે લો હું પેલી બેસન સામે કહો પણ બેટા અરે પેલા પાછા જમાઈ આપવાના તો નહીં કે ના ના એ બને માં હારાય ના પાડી ન તો આવવાની હા એવા કોઈ અવસરમાં આપણે બોલાવાના જ નહીં. ચાને લો ચમ બાપા ના ના એવાની કોઈ જરૂર જ નહીં. કશું બોલાવા જ નહીં. હું એકલી આવે છે ને જમવાને એવું એ કરે તો આપણે સોડી આવે એટલે ઘણું થઈ ગયું. આમ જેટલા આપણે સોડી આવી ને એટલે આપણો અવસર પાર પડી ગયો. એવું ના રખાય બાપા ગમે તે પણ જમાઈશું કયો હરીમાની સગન અમે હા હરીમો ના જઈએ તો હા હરીમો આખી વાતો જ હોય કે જમાઈ શેમ નહીં આવ્યો મારા હાડાને છોડીને હું જમ છે ને હું ના તો અરે હું સાંજનો આવવાનો વિચાર કર્યો તો હવે વહેલો નીકળવાનો હતો એટલે સવારે તમારા હારું ભેગા થયા ને તમે પૂછ્યું પાછું તમે ના કહેતા હતા ઈ હતો નહીં બોલ્યા. કાયમથી ઈવાનું તો હવાનું ટેવ છે અને હું ના આવું તો ચાલે આમ બૂમ તો વહેલી આવી હતી ત્યાં. એ તમારી બોન તો વહેલી સાંજની આવી હતી પણ હું મારું થોડું કોમ હતું એટલે એટલે મને ખબર હતી કે લાલવાજી ડાબવાના જ છે. આવું જ કેમ ના હોય? હજી તો 2 દાડા વાર છે કે અને હું કહું છું પહોંચી તાણ આવો પછી છોકરા રાખ જો હમણાં રાખી છે ને આપણે તે દાડે લગ્નમાં બેઠા હતી હા ઈ કણે જ આવવાનું. ભળો છેલ્લે વાગે તો હું આવું છું તમે વતન થોડી વાર રજો. હા તો હોય તો ખાલી હમણાં પેલો હજી તો મહેમાન 2 દાડા વાર છે. અરે મહેમાન આગો પાછો થોડે ખાઈ પીને પછી હું આવું છું ડાયરેક્ટ કણ આવી જજો. હો હા. અને બોર્ડ છે ને ડાયરેક્ટ 200 નું જ રાખજો અને લેતા આવજો પાછા લેતા આવજો રે લઈને આવ્યો છું કઈ ચિંતા કરો ડાયરેક્ટ આવજો.
પૈસા તો નહીં મારી માની છોકન પણ કોક જુગાડ કરવો પડશે પૈસા તો ના બાપને હાલે કે કોઈ નહીં હાલે પણ કોક કરવો પડશે ઠંડી ઠંડી છે ગલાળીની સોયાને ગલાળીનો ગલાળાજો આમાં એ આમાં એ ગળા સમસેલો આયો એ હું છું આ સમસેલો આયો છોકરો આયો ગળો હું આવ્યું આ સાંભળો પણ માં હું તારું થાય વાનકને શિખર તેડાય છે આ તમારું છે ટપકવાનું કીધું તું પણ આ ટીનાજીને છોડીને જેમ સતલા આયો સમસેલો તમે જે વાટી આવ્યા ને એ વાટી પાછા જતા રહો નીકળો ગળો તમે ના તો જ પાડી હતી તો કોઈ કાલ આપવાનું નહીં મારા હાડાને છોડીને જેમ હોય ને હું ના આવતો એ તારે તમારો કોઈ પડી નહીં જા નીકળવા કરો આ જો કંકુત્રીમાં તમારું નામ નતું લખ્યું અમારે છોડીનું જ લખ્યું છે નીકળવા કરો હાડો આ રસ્તો પડ્યો હાડો તમારે છોડીને પાછળ મારું નામ તો લાગે કે આમાં લગાવો લગાવી નીકળવા કરો હાડો બીજી બધી જફા કરે હાડો ફોગટ ફોગટ નહીં એમના બસ યાર ભલા મોણસ ના તો પાડી છે તો હેડે આવો છો યાર પેલા ઉનાળામાં હતા તો શું કોઈ ડખો કર્યો તો ખબર નથી યાર બાપા ટોટો અને જો એ બાપા હું ચાલ્યા કોણ છે આ પેલો તારો બનેવી સમસેલો અલ્યા એક તો તમને યુવાનું લોહી પીધો હા આવ પછી ધોયા છે તમે જાઓ તમારે લખી શહેરમાં આવશો બેવન નહીં આ આપણા કોઈ સમય છે નહીં કોઈ આ તો કોઈ ગોમદા છોકરો અલ્યા છોકરા જમાઈ હોય તો રીતમાં હોય તાર પેલા ઉનાળામાં હતા શું કર્યું તું એ સમયને આ રીતે આવકાર લે વાત કરો છો એ જમાઈની જરૂર નહીં એ નીકળવા કરો હાડો આવો દાદા ઘેર આવો ટોટો કે પી ગયો તો હા પિતા ના આવો હા એ બધા ફની કરવાની આપણે એ તો પોતો નહીં એ તો બોલા અને હું ગયડો મોણસ તો બોલા કર લો આવો તમે ઘેર આવો બોલો આવો હું છે એ આયા તો ભલે આયા પણ એ ઘેર મેલી છે સોયના એની જોન રાખજો એ પેલું સોપાળમાં ખાટલો ઢાળી આવો હવે ઈવન બહેની ઓકળ બધે તાને કે અને સોય કા પછી થાય તે એના બાપનો ફોન કરો આઈ લઈ જાય કશો વાંધો રે હેડ વખાણ બોલાય બસ કૂતરા જોયા આવો છે ને હારું આ બધા હેડ આવા ફરી કાઢ હેડ તારે જે થાય હેડ તમે ચિંતા ના કરો લાલાજી લો મારા ખાતે લો આવો હા એક તો અમને ના પાડતી ને હું કરવા આયા છે ના કીધું તું એના બાપાએ ના પાડતા તક ના જતો તોય હેડે આયા છે લો બધા બેલો આઈ જા તમે ઓવા બોલ તો બોલ કરે ને તમે તો બનાવીશું તાનું તમારા બાપા ના પાડતા હતા તું ના પાડ તારો ભાઈ સાથે મારા હારો નહીં પકડા રહેતા હોય તો તારે ભત્રીજી થાય મારે ભત્રીજી થાય તો હું ના આવું તો આ જે વાતો ના કરે ગોમ વાળો ઉઠી જા હા પસાડ કા કરો મારા સમળો આયો છે ને મને તો આમ અડધો હારક તો મારે એમને મરી છું વખણ બોલાય શિખર ભૂલે હે હા એ માં હું થા પેલા દાગીનો તો મેં તને બતાવ્યો જ નહીં હું પૂજા મારા ભાગી માટે અને ભાઈ માટે લાવી અરે ના આવી છે છોકન બધો ટૂંપો ના દીધ હારી વાત છે લે આમાં હારાય કરી આલ્યો કે જેમ જાય તે લઈ જતા ભાભી માટે ને ભાઈ માટે ઓનાન બુટ્ટી લાઈ ના દોરો લાઈ હારા કે જો ભાઈ તારા બસ આ બધા ખર્ચા કરવાના આવે છે સબરો લાઈ લાલ્યો હા દોરો ને બોરો બધું લાવી છે આ બધું જો ખોટા ખર્ચા કરવા આવતા તારા ના લાવ્યો હોત તો હારું છે લે આને વાપરો આ ભાભી માટે બુટ્ટી કરાઈ એ માં હું આવું આવો તને મૂકું આવું પેલો થોડું કોમ છે કોમ અરે પેલા એ મોંડા પાડાનો બધો પેકોડા ફટાફટ આવો હું આવું છે લાલાજી હા એ બે હો હા ટીના હું ગમો જઈને આવું હા અને બધું ખાવાનું થાય એટલે ખાઈ લો હું હાલ જ આવું હો હા તમે તારી જેવ શાંતિથી હા, ચિંતા ના કરતા. પહેલા હું વળ કઈ નાખું રી બીની ચડવાની હો ના ચિંતા નહીં કર હું ના આવું મૂકી દો જતા હો પણ તું, મોય હરખું આખો સામને દાડો કો માં થેલામાં જ મૂકું માં થેલો કોણ ફેરવાનું બે હરખું એક જઈ તમાર વાળી અડિયોમાં બધું ખોવાઈ જાય માર થેલામાં તો હાચવીને રે પેલો કાળો ભેગો થયો છે, પૈસા છે નહીં મારી માની છોકન હારી માં? મારી હારી એ શાક વઘારવા એ બાજુ વઘારો એ ચૂલા ઓવા પણ જો વઘારે કે ગેસ ઉપર કે ચૂલા ઉપર ઓયા ઓય આ જા કાળી આઈ દે ઓય
હા કૂતરોને કયો છો કે મને કયો છો પણ તમે બંધ થઈને પડ્યા રહો કે હા તો પેલું લેતા આવજે તે કૂતરોને બોનો એ શાક વંગાડતો તો વંગાડો મારી માની છોકરાને પેલા કાળાએ કીધું મારે હાળો હતો કાળો કે તમે આવો કે રમવા અને મારી માની છોકરાને પૈસા તો શું નહીં પણ આ હું બાબળે જો કુશલી હું બાબળો છો ગણું છું કે કાલને પમદાર આ ત્રણ હું ચાર લેજો એકલા એકલા આવા ટીલિયાનો વિવાહ નહીં રો માં હા ભાભીનું રોધવાનું છે કે ફઈના ઘેર ખાવાની ને આમાં આઈ ખાસ કાંઈ છો ઈ ભાઈ નહીં ખાવા હું તો જેટલા હરકમાં નરકમાં આવી હતી કે પૂજાને રમાડે ત્યારે જોઈ હતી અને પણ અમે એ તારે ઘેર ઉભી રહ્યો તો આ મહેમાન ને બેમાન આવે ને બધા જીજા ઉતર દે કે? એ દેખવા નહીં હળકી એ બેટા જે પૂરા બતાવતો એ હા બાપા મરચું માપનું રાખજો. હા બા બાપા દાગીનો બતાવો હા એ તાર બાપા બતા આ ભોસો લે બતાવો તમે તમે હાલવાનો જ છે કે એ પેલા મંડે વાળા કીધું છે ને આવું વધારો ઓય વધનાર આય ફોન આવ્યો તો કે હું વધનાર આવી જો વેળા થતો આ ખટકો રાખી દો હું લઈ દેવાનો તને હતી બધી ચિંતા. દાગીનો લઈ આલે માં હારે હા બેટા એ અમે માર ભાઈ માર ભૂલો બધા છે અમે બધું લોથા ના પડું ડબ્બો છે ને દાગીનાનો તો કે બેટા તારા એક તો ઠેલા ને છે કે હત્તર ખોનો છું પણ આ કોને જ મૂકી હાલ તો મૂકી તમારી નજરોનો અમે તું એ એક તો વાળા કા બેઠી રહી હા હાલ મૂકી માં મૂકો તમારે હાથે ખોવાઈ જાય ને આગુ પાછું થઈ જાય તો મેલી તને ખબર નહીં તમે જેમ થથરી રહ્યા છો તમારું થયું હા વાયરો આવે છે એટલે માટે ટાડી ખાતી નહીં ઊભા થજો તમે વાયરો લે ઉભો થયો લે વાયરો આવે છે આ હું કકડા કાઢજો ખિસ્સામાંથી આ મોબાઈલ છે ના આ બાજુ અરે મોબાઈલ તો નહીં ખકડતો આ ખિસ્સામાં હુઓ કશું નહીં કાઢજો વાત બુધાલાલ બહાર કાઢો ને તમે કશું નહીં લે પણ બતાવો તો ખરા હવે લાલાજી કાઢો કે જે ગીઝામાં હોય મોબાઈલ હોય તો મોબાઈલ તમાકુ હોય તો તમાકુ. હે મુએ મારા હાળાને છોડીનો જેમ હતો એટલે મુએ એના માટે કોક લાવું કે એ લાવ્યો તો કે હું લાવ્યો છો જે માં જુઠ્ઠું બોલે છે આ જુદું ચડ્યું હું લાવી એના મોલક તો લાવ્યો ને મારે લાંબો મારે ફરજ બને છે મારે લાંબુ ના પડે તો ક્યાંથી બીજું લાવીએ હું લાવી એના ચોરી નાખીએ કે હું લાવ્યો અને આ ઠેલા મને આ ઉઠાવવા શું આવે છે તમને શરમ આવે છે કે નહીં આવતી? ઓય હે મુર્દા શરમ વગરના મને એ તો આયો ને મને ખબર હતી કે આ કોક નાટક કરશે એ પગલો પાડે તરત જ અમને ખબર પડી જઈ હતી. તને તો સમ કેતા શરમ આ સમ કેતા કેમ રાજ કો જમણા હું હમણાં તો શરમ વગરના બીજો ગીજો તપાસ કરવા જો. આ તો એક વસ્તુ નહીં, આ તો કાઢા તો બધી કાઢી જ બધું મારી. ખાઈ હાકો મારા સમય થઈ મારા ના ડાલ્યા એટલે હું ફેર દઉં છું. લે તમે લઈ ગયા તો તારે છે નહીં રહેવું તમારું હોય તને આડો કરો નથી યા નેકળવાનું કરો. હવે મારો ફોફળો ખોટી ગાલો મારો હાથ ઉપડી જાય એના ત્યાં નેકળવાનું કરો. તે પગ ઉપાડો હાથ ના ઉપડો તો એ ઠેલો બકા ધોકો લ્યો. પણ તમે લડો ઓનો. હજી. બોલાવે. નહીં આબુ મારો તમે ફોન ના કપે છે મારામાં કોક લોબુ કરવું પડશે લ્યો, આ પકડ્યા તમારા લ્યો. છોડ ના છોડ એમના બાપાને ફોન કર મારા હારાને ફોન કરજો એ આઈને જ લઈ જાઓ અમને તો એમને નહીં હકડા રે શરમ વગરનો વગરનો જમાઈને સૂંટલા પડતે શરમ નહીં આવતી હાથ લો બકા બે લો ભાઈ યાર હાથ ક્યાંક કહું છું યાર શાંત કહું છું યાર કે તમે માપમાં રહો તાણ પછી એક તો ઘરમાં સોડી કરી જાય ને ઉપર છું કર પેલા હેલો પછી હેલો લ્યો નહીં દે ઠેલો ગયા ના લ્યો નાખો નહીં લ્યો નેકળવાનું કરો. ચોકા. હેલો શું કાઢ્યા કર પછી હેલો જતા પણ નેકળવાનું કરો. વગર ઇજ્જત ના થશે હેલો હાલ હું હાય બાપ આ સુધી તો દારૂડિયો જુગાર્યો પણ આ તો છોડ પાકેલી તમે ઓઢ્યા લો એવો હું કરું પડતી
તારું જાય તારું ના પાડતી જે વખત મને મહિના એટલે પૂરું એ પતી આવતો જઈએ તો આડો મોટો છોટલો બાજીને મને ખબર હતી કે આ દખાઈ રહ્યો છે હું ના પાડતી પગ જોજે બીજું જો પેલી એને ભૂલ એ બધું ઠેકવાને મેકી જો તિજોરીઓમાં ભરી જો હળો